મોંઘવારીનો માર યથાવત છે। ઈરાન ઇઝરાયલ સંઘર્ષની અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર દેખાઈ રહી છે। અદાણી ગેસ દ્વારા રાજ્યમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹1.5નો વધારો ઝીકાયો છે। વર્ષ 2026માં આ ત્રીજી વખત ભાવ વધારો છે। ₹1.21ના ઘટાડા બાદ સતત વધારાને કારણે અમદાવાદમાં હવે સીએનજીનો નવો ભાવ ₹83.77 થયો છે। વૈશ્વિક ગેસ સંકટને પગલે પુરવઠો ખોરવાતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું મનાય છે। આ વધારાની સીધી અસર રિક્ષા ચાલકો અને મધ્યમ વર્ગ પર પડશે। રિક્ષા ચાલકોમાં ભારે રોષ છે। તેમનું કહેવું છે કે વધતા ખર્ચ સામે ઘર ચલાવવું હવે મુશ્કેલ બની રહ્યું છે। પેસેન્જર સાથેના ભાડાના વિવાદો વધવાની પણ શક્યતા છે। આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા આ ભાવ વધારો સરકાર માટે પણ પડકારરૂપ સાબિત થઈ શકે છે। શું આ મોંઘવારીનો અંત આવશે કે જનતાએ વધુ બોજ સહન કરવો પડશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।